અલ્યા જીગાભાઈ તમે તમાકુ ચાકણથી લાવો છો? તમાકુ તમારે જોતી હોય તો કેજો મારા બાપના હમ. આ કણ ઘણીએ તમાકુ મેં ઓણતો વાઈ પરી અને પૂરું તમને ખબર છે 3000 રૂપિયા જાય છે માર્કેટમાં. અમદાવાદથી આવી છે તમાકુ. એટલે જીગાભાઈ તમે અમદાવાદથી તમાકુ મંગવરાઈ પણ તમે મારી તમાકુ ના લઈ જા. દગાબાજ દગો કરી ગયા મારા બાપને હમ. બધું ખોટું કહેતો હોય તો મેં તમને આગવો ફોન નતો કર્યો કે લે જીગાભાઈ મેં તમાકુ વાઈ છે તો મારા કંથી લઈ જાજુ. તો તમારા અમદાવાદની તમાકુ ચા ખાવાની આવે છે? એટલે મારા ક્ષેત્રની નાખો. મારે નહીં જોતવી તમાકુ. તમે તમારી જોડે રાખો. મારે તો ઘણીયા છે ક્ષેત્રમાં પણ તમે દગો કરી ગયા મારા બાપને હમ. બધું ખોટું કહેતો હોય તો એટલે મારો કદાચ તમે તમાકુ મારી લીધી હોત ને તો 2 રૂપિયા મને મળો તો હું એ તમારા ઘરનો હતો. પારકો તો કઈ નતો ને. શું વાત કરો જીગાભાઈ? કોઈલે પાશેર ને કોઈલે અધશેર. એટલે મારા હારા બધાને અમદાવાદની તમાકુ ભાવે છે. મારા ક્ષેત્રોની તમાકુ જેમ કોઈ ભાવતી નથી. હારું તમે ના લઈશું તાર મારી તમાકુ. હું તો આમ દે માર્કેટમાં જ જવા જેવાનો. ભલે 3000 રૂપિયા હોય ભાવ પણ તોય હું જવા જેવાનો માર્કેટમાં. તમને હવે તમાકુ મને નહીં આલો જીગાભાઈ કોઈ દાડો. વેવઈએ નરવો છે એટલે લેશે હવા શેર. વેવઈને મેં કીધું તું કે એટલે મારી અહીંયા ઘણી હવાઈ છે અહીંકનથી આવીને લઈ જાતે હું સસ્તા ભાવે આલીશ. લેવી છે એને હવે કાંઈ કહેતો નથી. વેવઈએ તમારો ને મૂળતો જીગાભાઈ તમાકુ. અરે હા ભાઈ તમાકુ. અમે ચા કીધું કે આયડા આયા છે અમદાવાદ થી. મેં એમ જ કીધું કે તમાકુ આવી છે અમદાવાદ થી. તમે ખાવા હાટે લોરાશો પણ મારી તમાકુ તમે કોઈ ના લીધી. તમે મારા બાપના હમ દોસ્ત છો કે પછી મારા દુશ્મન ને લ્યા. ઓહો સુરત શહેર થી ઠેઠ આવી છે તમાકુ. તો અલ્યા અમારી રાધનપુર ની તમાકુ ના લઈ જો. શું તમે જીગાભાઈ સુરત શહેર ને લીધી અમદાવાદ ને લીધી તો પછી રાધનપુર ની તમને કડવી લાગતી હતી? આઈ તો ભલે આઈ હોય મામા વાળા દેશ. મામા વાળા દેશ એટલે મામા વાળા દેશમાં તમે અલવરાઈ સુરત ની તમાકુ અને તમારામાં અમદાવાદ ની તમાકુ. જીગાભાઈ મારા બાપના હમ તમે તો મારા દોસ્ત છો કે પછી દુશ્મન? એટલે મામા વાળા દેશમાં મારી તમાકુ ના અલવરાવો. અમારે રાધનપુર શહેર ની તમાકુ મારા બાપના હમ જબર હારી હોય છે એટલે આર્ય જ અલવરાવી હતી. તો અહીંયા તમે સુરત ની અલવરાઈ. મને એવું લાગે છે કે સુરત ના અને અમદાવાદ ના તમારે ભાઈબંધ ઝાઝા વધી ગયા છે. ઓ ભાઈ જુઓ જીગાભાઈ ખેરાલુ થી કદાચ આવી હોય ને તો ઈ તમાકુમાં હું તમને કાંઈ ના કહી શકું કારણ કે તમારા ગામની તમાકુ છે તો તમે કદાચ ખોયે ખરી અને તમે તમારી તમાકુ બીજે આલો ખરી. એમાં હું ના કહી શકું પણ તમે બારી સિટીઓમાંથી બધેથી તમાકુ તેડાવો છો એટલે ઈ તમાકુ કદાચ મારો જીવડો થોડા ઘણો બળે છે કારણ કે તમારા ગામની તમે તમાકુ વાપરો એમાં મને કોઈ ફરક નથી પડતો. પણ તમે સુરત ને અમદાવાદ ની ઈ ખોશો એટલે પછી મને હા થોડીક બળતરા થાય છે કારણ કે હું તમારો જીગરી યાર છું. હું વાવું છું તમાકુ. હું ના વાવતો હોય ને તો કદાચ એવું થાય જીગાભાઈ પણ તમે તો બુડું હું વાવું છું તો પારકી બોલ્યા ખોશો. આઈ તો ભલે આવી હોય કાકા વાળા દેશ. તમારે ખેરાલુ ગામની છે એટલે ભાઈ એમાં અમે કોઈ કહી ના એક. બાકી અમદાવાદ ની જો જીગાભાઈ આવી લીધી ને તમારા બાપ ના હમ પછી મારો સટક છે પણ હું તમે જિંદગી ભર કોઈ દાડો નથી બોલાવવાનો નહીં તમને હું ફોન કરું. સમજી ગયા? ઈ તો હવે આવી છે એટલે તમાકુ કોઈલે પાછળ ને કોઈલે અધશેર. બાપડા લે તો ખરો જ ને. હવે તમારા ખેરાલુ ગામ થી આવી છે તમાકુ તો પછી હું શું કહો છો જીગાભાઈ હવે તમારે કોઈ બીજાને જો જરૂર પડે ને તમાકુની તો કેજો. મારે 3-4 વીઘા વાવલ છે. અમે તમારે જ મને મારી તમાકુ વેખાવાની છે. તમે શરત મોધીથી ખબર છે ને કે હળમતા તમતાર તું વાય તમાકુ તારી તમાકુ તો અમે વેચાવશે. અરે વેચાશે નહીં તો કાંઈ અમે ખાશે પણ તમે તો અમદાવાદ ની સુરત ની લાવવા માંડ્યા છો તમારા ગામની બધાની. એટલે જીગાભાઈ હવે ઈ મારે કોઈ લેવા દેવા નહીં. તમે ગમે તેની તમાકુ ખો પણ મારી તમાકુ તમારે વેચાવવી પડશે કારણ કે શરત મોધેલી છે આપણે 200 રૂપિયાની. ખબર છે? હેલો મિત્રો તો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલ હતો. કોઈ પણ કલાકારને ઠેસ પહોંચે એવો મારો ઈરાદો નથી. હું દરેક કલાકારનું દિલથી સન્માન કરું છું. તો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા કોમેડી વિડીયો જોવા માટે. અને મળાશે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી.